અત્યારે ક્રિકેટ આઈપીએલ ચારે બાજુ છવાયેલું છે અને મોદી સાહેબની એક મુવમેન્ટ છે ખેલો ઇન્ડિયા ફિટ ઇન્ડિયા, એના માટે ખૂબ ઉપયોગી છે. આટલી મોટી ટુર્નામેન્ટ આયોજિત કરવા બદલ વિનોદભાઈને જે સમગ્ર ટીમ છે, ખાસ કરીને કુલદીપસિંહ, કારણ આ ચાલતું હોય ત્યારે લગભગ હું અહીંયા હોઉં તો રોજ અહીંયા આવતો હોઉં છું, તો ખૂબ સારી રીતે આ ટુર્નામેન્ટ ચાલે છે, બિલકુલ ઇમ્પાર્શિયલ ચાલે છે, બધાને ખૂબ સારી વ્યવસ્થા છે. એટલે અમ્પાયરિંગ સહિત ટેલિકાસ્ટ સહિત જે પ્રકારનું આયોજન થાય છે બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લોકસભા ઓપન ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન 4 નમો કપનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી આદરણીય શ્રી દેવજીભાઈ વરચન, સન્માન્ય ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, આદરણીય શ્રી માલતીબેન મહેશ્વરી, આપણા સમાજ સેવક એવા અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ અને સૌ સંસ્થાના, અમારી ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, સમાજના પ્રમુખો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સૌ લોકોની ઉપસ્થિતિમાં ટુર્નામેન્ટનો આજે પ્રારંભ થઈ રહ્યો છે. ગત સિઝનની અંદર 600 ટીમોએ ભાગ લીધો હતો અને ખેલાડીઓ રમ્યા હતા અને 90 દિવસ સુધી ટુર્નામેન્ટ ચાલી હતી. આ વખતે પણ એક ઐતિહાસિક ટુર્નામેન્ટ થવા જઈ રહી છે. 400 ટીમો પાર્ટિસિપેટ કરે છે અને એક ઐતિહાસિક ટુર્નામેન્ટ યોજાશે. આમાં કચ્છના સૌ ક્રિકેટરો રમવા માટે આવે છે ભુજના ઐતિહાસિક ગ્રાઉન્ડ ઉપર, અને સાથે સાથે સમાજના અનેક અલગ અલગ ખેલાડીઓ પણ આમાં પાર્ટિસિપેટ કરે છે. સરકારી આજે પોલીસની પણ ટીમ રમી રહી છે, આજે પત્રકારની પણ ટીમ રમી રહી છે. આ બધા જ ખેલાડીઓ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લેતા હોય છે અને એ વાતનો આનંદ છે કે આપણે આ ટુર્નામેન્ટ એક એવી ટુર્નામેન્ટ છે કે એક સર્વેને સાથે રાખી કરીને એક સમાનતાના ભાવ સાથે આપણે રમીએ છીએ. એમાં માત્ર એટલું જ છે કે કચ્છના દરેક યુવાનો અને દરેક સમાજના ધર્મના સર્વે ભાઈઓ અને સર્વે યુવાનો બહેનો બધા પાર્ટિસિપેટ કરે અને રમે. દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું કે એમણે સાંસદોને આહવાન કર્યું અને અમે બધાએ પહેલ કરી અને કચ્છની અંદર આપણે આ સિઝન 4 ટુર્નામેન્ટનો આજે આરંભ કરી રહ્યા છીએ.